ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेमदेहहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां सुप्रदानै चिरचरनिकरव्यासिलोकान् भुक्त्वा भोगास्तविष्टान् पुनरपि तिषणोन् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरमुं मायया भोजयन्नः माया सन्ध्यानुरीयं परममृतमजं तन्नतोऽस्मि। यो विश्वात्मा विविधविषयान् प्राश्यभोगान् सविष्टान् पश्चाच्चान्यान् त्वमतिविभवान् ज्योतिषास्त्रेण सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मतो न तुरीयः। 31वां श्लोक। स्वप्नमाये यथा दृष्टे गन्धर्वनगरं यथा तथा विश्वमिदं दृष्टम् वेदान्तेषु विचक्षणैः न निरोधो न चोत्पत्तिः न बद्धो न च साधकः न मुमुक्षुर्न वै मुक्तः इत्येषा परमार्थता। તો શું કહ્યું 31મા શ્લોકમાં આપણને બતાવ્યું કે જે રીતે સ્વપ્નમાં આપણને આખી એક દુનિયા દેખાય છે અને જે પ્રકારે જાદુથી પણ જે વસ્તુ ન હોય એ દેખાય છે તે અને ત્રીજું બી દ્રષ્ટાંત આપ્યું. કયું દ્રષ્ટાંત આપ્યું? ગંધર્વ નગરી કે જે પ્રકારે આકાશમાં વાદળોમાં આપણે જુદા જુદા આકારો જોઈએ છીએ ત્યાં છે ને આપણે જોઈએ છીએ અને પાછા એ આકારો જોઈએ તો ખરા તરત જ પાછા એ આકારનો નાશ થયો એવું પણ આપણે પાછા માનીએ. પછી શું કે એ જ પ્રકારે
આ વિશ્વ ઇદમ દૃષ્ટ, આ જગત પણ આ જ પ્રકારે દેખાય છે. કોને? તો કે વેદાંતમાં જે નિપુણ છે, વેદાંતના અર્થને સમજવા માટે જે નિપુણ છે, એમના માટે આ જગતની સત્યતા, આ ગંધર્વ નગરી કે સ્વપ્ન કે જાદુ જેટલી છે. આખર એમ કરી અને આ શ્લોક સાથે 31મા શ્લોક સાથે આ અધ્યાયમાં જે યુક્તિ દ્વારા જે ગૌડપાદાચાર્યજી જે પુરવાર કરવા માંગે છે, શું બતાવવા માંગતા હતા કે દ્વૈત મિથ્યા છે. આ યુક્તિથી એમણે આ અધ્યાયમાં અત્યાર સુધી પુરવાર કર્યો. હવે આ અધ્યાયનો ઉપસંહાર કરી રહ્યા છે. તો દ્વૈત મિથ્યા હોય અને અદ્વૈત સત્ય હોય તો પછી એનો અર્થ શું થાય છે? એ હવે આ આખા અધ્યાયનો જે ઉપસંહારના રૂપે જે સંગ્રહાર્થ જે અર્થ છે એ આપણને કહ્યું. શું કહ્યું કે પરમ સત્ય શું છે? તો કે કોઈ પ્રલય જ નથી, ન નિરોધ એટલે પ્રલય નામની કે નાશ નામની ઘટના નથી. ક્યારેય હતી નહીં અને ક્યારેય થશે પણ નહીં. ઉત્પત્તિ પણ નથી, નાશ પણ નથી, ઉત્પત્તિ નથી એટલે કે મૃત્યુ નથી, જન્મ નથી. બીજું શું કીધું? કોઈ પણ બદ્ધ પણ નથી એટલે કોઈ બંધનમાં નથી, કોઈ બંધનમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરનાર પણ નથી. કોઈ સાચે સાચ નથી. એ માનતો હોય કે હું સાચર છું એ વસ્તુ અલગ છે, પણ ખરેખર એ સાચર કહેવાય નહીં. ન મુમુક્ષુ, કોઈ મુમુક્ષુ પણ નથી, ખરેખર મુમુક્ષુ નથી. મુમુક્ષુ ત્યારે સાચો મુમુક્ષુ ક્યારે મીન્સ કે મુમુક્ષુ આ શબ્દ ખરા અર્થમાં ક્યારે લાગુ પડે કે ખરેખર કોઈ મુક્ત અને કોઈ બંધનમાં હોય અને એની બંધનની લાગણી સાચી હોય અને એમાંથી એ મુક્ત થઈ શકવાનો હોય તો. પણ આ દ્રષ્ટિએ તો કોઈ મુમુક્ષુ સાચો કહેવાય પણ ન મુક્ત, તો મુક્ત પણ મુક્તિ પણ સાચું નથી. એટલે શું થયું? સંસારી કઈ વસ્તુમાં રાખે છે કે અમે બંધનમાં છીએ. એટલે સંસારી પોતાને સંસારી એટલે અજ્ઞાન છે. સંસારી એટલે બીજું કઈ નહીં. સંસારી એટલે જેનામાં અજ્ઞાન છે. શેનું અજ્ઞાન છે? આત્માના સત્યત્વનું અજ્ઞાન છે. એ વ્યક્તિ સતત તેમાં મશગુલ હોય તો અધ્યારોપ કરવા. સંસારીનું આ લક્ષણ. શું લક્ષણ છે? હવે આપણે વિચાર કે આપણામાં શેના ગુણ છે કે આપણે સતત અધ્યારોપ કરતા હોય. આત્માથી વિરુદ્ધ અમારે જે લખ્યું છે એ પ્રકારનો સતત આપણે અધ્યારોપ કરતા હોઈએ. નિરોધ એટલે કે નાશ, જન્મ, મૃત્યુ, બંધન, મુક્તિ, સાધન, સાધ્ય, આ જગત, આ બધો સત્ય સતત અધ્યારોપ થતો હોય તો જાણવું કે આપણે સંસારી છીએ. તો જે આમાંથી મુક્ત થવા માંગે એ સાધક સતત શું કરે? અપવાદ કર્યા કરે. જ્ઞાનના માર્ગે હોય આ વસ્તુ સમજવાનો જે પ્રયત્ન કરે એ સતત શું કરે? અપવાદ કર્યા કરે. ન ઇતિ, આ સાચું નથી, આ સાચું નથી. સંસારી અધ્યારોપ કરે, જ્ઞાનના માર્ગ ઉપર જે છે વેદાંતને સમજવાનો પ્રયત્ન કરે એ અપવાદમાં મશગુલ હોય. અને જ્ઞાની કોને કહેવાય? જે અધ્યારોપ કરતો નથી અને જે અપવાદ કરતો નથી. એને બંને પતી ગયું છે. અધ્યારોપ કરતો નથી. અધ્યારોપ એટલે આત્માથી જે વિરુદ્ધ છે એવું પોતાને જોતો નથી, માટે એને અપવાદ કરવાની જરૂર ના પડે. એ શું કરે? કશું જ ના કરે. જેવું છે એવું જુએ. વસ્તુ સ્થિતિ જ્ઞાન એટલે શું? જેવું છે એવું જાણવું. અધ્યારોપ કર્યો છે માટે અપવાદ કરવો પડે, પણ એને તો અધ્યારોપ નથી કર્યો માટે અપવાદ કરવાની જરૂર છે નહીં. આ કહેવાય જ્ઞાન. ઇતિ એષા પરમાર્થતા એટલે આપણું અંતિમ ધ્યેય શું છે કે આ બંનેમાંથી મુક્ત થઈ જાય. આખી જિંદગી અપવાદ જ કર્યા કરવો પડે, અપવાદની અવધિ જ ના આવે તો શું છે? હજી અધ્યારોપ બાકી છે. મીન્સ કે અધ્યારોપ થયેલા છે
એમાંથી તમે મુક્ત એ કરવાનું, પણ એની અવધિ આવવી જોઈએ કે ના બસ વખત નક્કી થઈ ગયું હું અનાત્મા નથી, પતી ગયું, પછી જે બચે છે આત્મા છે. આપણે અપવાદ કરીએ છીએ ત્યારે એની ભૂમિકામાં અધ્યારોપ રહેલો હોય છે, એટલે આ પણ સમજવાની જરૂર છે. તો અહીં આ વસ્તુની વાત કરે, પછી કહ્યું કે હવે જરા જુદી પ્રકારનું આટલી મોટી વાત કરી દીધી ને, એટલે એક મોટું ડિસ્કશન લાંબુ આવી રહ્યું છે. જરા અઘરું ને પણ થોડું ટેકનિકલ ડિસ્કશન આવી રહ્યું છે, પણ એના માટે જરા બધાએ તૈયાર રહેવું પડશે. જરા અઘરું છે, આપણે ઝડપથી જોઈ લઈશું, પણ એ આપણે આમાં છે અને જરા ઇન્ટરેસ્ટિંગ છે. આટલું બધું આપણે ભણ્યા છીએ, માંડુક્યમાં અહીં સુધી આવેલા છે, એટલે હવે આ પણ કરવામાં કંઈ વાંધો નથી. બધા ના સમજ પડે તો પણ જરા સાંભળજો, હું આમાંથી બોલતી જઈશ. શું કહે છે જુઓ. ટૂંકમાં એક વસ્તુ તમે જોજો કે સમગ્ર રીતે આ સંસારનું મિથ્યાત્વ બતાવે છે. અત્યાર સુધીના અર્થમાં શું આવ્યું? આ સમગ્ર જગત સંપૂર્ણપણે મિથ્યા જ છે અને આત્મ તત્વ હંમેશ માટે સત્ય જ છે. એટલે આ જગતની જે પણ કોઈ ઘટના હોય એને સારી કેવી એ મિથ્યા, એને ખરાબ કેવી એ એકી વસ્તુ આપણા મનમાં ગમે એટલું પહેલા એ પવિત્ર સ્થાન ધરાવતી હોય, ગમે તેવી હોય, પણ પછી એક શું છે ખરેખર મિથ્યા જ છે. અહીંયા જે મેળવીએ છીએ એમાં કોઈ લાભ નથી, અહીં જે ગુમાવીએ છીએ એમાં કોઈ ગેરલાભ નથી. સમજી જવું. અહીંથી મળી ગયું, કરોડ રૂપિયા મળી ગયા તો એનો કોઈ લાભ નથી આત્માની દ્રષ્ટિએ. વ્યવહારની દ્રષ્ટિએ હશે, પણ વ્યવહાર જ સમગ્ર મિથ્યા છે. પછી શું? અહીંયા કરોડ રૂપિયા મળે તો લાભ નથી, અને કરોડ રૂપિયા ગુમાવી દઈએ ધારો કે, તો એનો પણ કોઈ ગેરલાભ નથી. આત્મામાં વધારો ના થયો અને આત્મામાં એના જવાથી ઘટાડો ના થયો. એક ભાઈ હતા, એ પોતે દુષ્ટ હતા, તો એને એની પત્નીને પૈસા આપ્યા. તો એ બહુ ખુશ થઈ ગઈ કે ચલો આજે મને કશું ખરીદવા માટે મારા પતિએ પૈસા આપ્યા. પણ એને શું કર્યું, એક ખોટી નોટ આપી. જે પૈસા આપ્યા એ નોટ ખોટી હતી, બધી નકલી. તો પેલી તો બિચારી બહુ ભોળી હતી, એટલે એ ખોટી નોટ લઈ અને દુકાનમાં ગઈ, સાડી એવું કશું લેવા માટે ગઈ. એટલે પેલા દુકાનદારે જોયું, એટલે કે આ તને ખબર છે કોણે આપ્યું તને? એટલે કે મારા પતિ આપ્યું છે, મારે લેવું છે, આપો મને સાડી. એટલે પેલો કે તારા બાળકોને રમવાની નોટ છે, આ સાચી નોટ નથી. એટલે દુઃખી થઈ ગઈ. પેલા એ આપી ત્યારે બહુ ખુશ થઈ ગઈ, અને હવે જયારે આવી નીકળી ત્યારે બહુ દુઃખી થઈ ગઈ. તો તમે મને કહો, એ નોટથી તે પૈસા એને જે પ્રાપ્ત થયા એનાથી એને શું મળે? એને કયો લાભ થયો? કોઈ લાભ? એના મનમાં લાભ હતો. એના મનમાં એને તો હા મારો પતિ કેટલો સારો છે અને હવે મને એક લાભ થશે, આ વસ્તુ લાવીશ. હવે જ્યારે એ ખોટી નીકળી અને ફેંકી ફાડીને પેલા દુકાનદાર ફેંકી જ દીધી એની સામે, ત્યારે એને શું ગુમાવ્યું? ભારતીય કોઈ ગેરલાભ ના થયો, આંતરિક રીતે પણ ગેરલાભ થયો. એને ભલે જે લાગ્યું એ લાગ્યું, અને મળ્યું ત્યારે બહારથી લાભ નહોતો અને અંદરથી એ ખુશ થઈ કે મારો પતિ કેટલો સારો છે. એ ખોટું હતું. આમાં શું મળ્યું અને શું ગુમાવાયું? એ જ પ્રકારે આ જગતમાં પણ જન્મ, મૃત્યુ, સાધનાનો અભાવ, એનો અર્થ એમ નથી કે આપણે કારણે કંઈ નહીં કરવા, પણ આ સત્ય આ પ્રકારનું છે. એ માત્ર બહુ સૂક્ષ્મ છે ને આ વસ્તુ. એ માત્ર નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ આત્મા સત્ય છે. એ સિવાયનું બધું જટાતો, બીજું બધું મિથ્યા છે. એટલે એકેય વસ્તુને પકડી રાખવાની જરૂર છે. આ જગતના એકેય વસ્તુ એવી નથી which deserve કે આપણે એને પકડી રાખીએ.
કશી વસ્તુ એવી નથી. જરાથી જે પણ વસ્તુને પકડ્યા તો એને તમે અગત્યતા આપી, પછી ત્યાં લડાઈ થઈ ગઈ, પછી ત્યાં રાગ થઈ જાય, પછી આગ્રહ આવે, પછી અહંકાર આવે, પછી વટ આવે. બધું બહુ બધું હોય છે. પછી એના બદલે એક વસ્તુને સત્યતા ન આપે. આ બહુ સૂક્ષ્મ ચિંતન છે અને સૂક્ષ્મતા ગ્રહણ કરવી રહી. સૂક્ષ્મદર્શિથી આ આત્મા તત્વ બહુ ગૂઢ છે. એટલે જ નચિકેતાને યમરાજે કહ્યું કે આ એટલું ગૂઢ છે, તું પૂછીશ જ નહીં પૈસા. આ તારું ત્રીજું વરદાન બહુ ગૂઢ છે, તો એમાંથી મને મુક્ત કર. આ ત્રીજા વરદાન આપવામાંથી મુક્ત કર. બહુ ગૂઢ છે. એટલે પેલો કે ગૂઢ તો ગૂઢ એ જ જળ મારે જોઈએ. બધું ગૂઢ થઈ જાય એવું બધાને એને ઈચ્છા છે. મને ગૂઢ જ જોઈએ, આપવો હોય તો આપો. ગૂઢ છે, અતિ ગૂઢ છે. કારણ કે એટલા બધા અધ્યારોપથી લગાયેલું છે. એટલે અપવાદ કરતા જ કરવાના ખરા, પણ અપવાદની અવધિ શું છે? નિર્વિશેષ અહમ, નિર્વિશેષ સત, આ એની અવધિ. જો આપણે કહીએ કે દિવસ થયો, અત્યારે કહીએ કે રાત છે, તો સૂર્યને આની સાથે શું સંબંધ છે? સૂર્યમાં નથી દિવસ, એ અધ્યારોપ છે. અને તમે કહો કે ના દિવસ કરો, રાત્રિ છે, દિવસ કરો. દિવસનો જે તમે અપવાદ કર્યો સૂર્યમાંથી, એ પણ શું છે? એને લાગુ નથી પડતો. સૂર્યને નથી દિવસ લાગુ પડતો, નથી રાત્રિ લાગે. અધ્યારોપ સાથે એને કોઈ તમે કહો દિવસ તો એ બેઠો છે, તમે કહો રાત્રિ તો એ હા પાડે. હા પાડે છે એટલે બધા માટે તૈયાર છે. એનો આત્મા એવો છે, જે અધ્યારોપ કરો તો કે કરો, કરતા છો બરોબર, ભોગતા છે બરોબર, જગત છે બરોબર, જાગ્રત અવસ્થા બરોબર, સ્વપ્નાવસ્થા ભલે જે અપવાદ અભ્યારો કરવા કરો, જે બધા અપવાદ કરો કશા સાથે એવું ન માનવું કે અપવાદ સાથે એને બહુ પ્રેમ છે. કશાય સાથે પ્રેમ નથી, એ તો તદ્દન અસ્પૃશ્ય છે. પણ એ જ એને જાણવાની રીત છે. આવું છે, અધ્યારોપથી મુક્ત અને અપવાદથી પણ મુક્ત. તો બધું કરવાની જરૂર જ શું? છોડવાનું ભાઈ, બધું જ છોડો, કરવાની જરૂર જ શું? આ અપવાદ કરવાની જરૂર શું? રહેવા દો અધ્યારોપ સારું ચાલે. તો કે ના, ઘડતર કરવાની, મનને એજ્યુકેશન આપવાની રીત છે. જેમ આપણે વારંવાર કહીએ કે ધર્મ દ્વારા અધર્મનો ત્યાગ, સત્ય દ્વારા અનૃતનો ત્યાગ, પ્રામાણિકતા દ્વારા અપ્રામાણિકતાનો ત્યાગ, પછી આ બંનેથી પર જાઓ. એમ ભલે મિથ્યા છે તો પહેલા કીધું જ કે જો પ્રલય હોય નહીં તો આ પ્રલય નામ ક્યાંથી આવે? બોલો, એ સમજાવો. તમારો પુરાણ પ્રલયની વાત કરે, નાશની વાત કરે. ગરુડ પુરાણ બહુ ચડી ચડીને વાતો કરે. ગરુડ પુરાણમાં આવું બધું બહુ આવે. એવું કહેવાય કે માણસનું મૃત્યુ થાય ને પછી એ ઘરમાં ગરુડ પુરાણ સંભળાવે. એવું સાંભળ્યું છે કે ગરુડ પુરાણ એટલા માટે સંભળાવે ખબર છે? આ મોસમાં એમાં બ્રાહ્મણ કે આવું હોય, જેના ઘરે મૃત્યુ થાય ને પછી એ ઘરના સભ્યોને જ બહુ ગરુડ પુરાણ સંભળાવે. હવે ગરુડ પુરાણમાં તો એવી બધી વાતો છે કે નરકમાં શું યાતના ભોગવી પડે અને આમ એને પેલા બિચારાને એક તો પેલા દુઃખમાં હોય અને આ બધું એમને સંભળાવ કરે. એટલા માટે કે વૈરાગ્ય જન્મે, બીજું કશું એનો હેતુ નથી. આ તાજું હોય ને એટલે કરો. એક તો થોડો વૈરાગ્ય આવ્યો જ હોય, એમાં બરોબર વૈરાગ્ય જન્મ હોય એમ. હવે આવા બધા પ્રશ્નો આવશે
જો આ બધું મિથ્યા છે તો શાસ્ત્ર શું કરવાની વાતો કરે છે? પ્રલયની વાત કરે, સૃષ્ટિની વાત કરે, તો કે શાસ્ત્રમાં બે વિભાગ છે, બે પ્રકારના વર્ણન છે. હવે જે આગળ આવે છે એની હું ભૂમિકા રચી રહી છું, પછી એમાં જઈએ. કારણ કે હવે ડિસ્કશન બહુ જરાક 2-3 કપ ચાની અપેક્ષા રાખશે, એટલે એ પહેલા ભૂમિકા બતાવી દો કે શું હવે આવવાનું છે. તો બે પ્રકારના વર્ણન શાસ્ત્રમાં આપણને પ્રાપ્ત થાય છે. આપણા મનમાં એક પ્રશ્ન થાય કે એકદમ જ આવો શ્લોક છે, આ પ્રકારની વાત કરી, કશું છે જ નહીં આત્મા સિવાય, અદ્વૈત જ, તો પછી અત્યાર સુધી શાસ્ત્ર પોતે દ્વૈતની વાત કરે છે. ગુરુ, શિષ્ય, માતા, પિતા, જગત, ઈશ્વર, સેવક, સ્વામી, આ બધું બહુ સૃષ્ટિની વાત શાસ્ત્રમાં જ પ્રાપ્ત થાય છે. એ છે ને માટે પ્રલયની વાત શાસ્ત્રમાં જ પ્રાપ્ત થાય. અને ભાગવતમાં પ્રલયની વાતો આવે છે, અને ભગવાનનો એક જન્મ પ્રલયને સંબંધિત છે. જ્યારે એવું વર્ણન આવે છે ને, સમગ્ર જગતનો પ્રલય થયો, જળબંબાકાર, માત્ર એક રાજા જ બચી ગયો, સત્યજીત કેવો કોઈક, સત્યવાન કેવો કોઈક રાજા બચી ગયો, અને એકદમ જ એક નાવડી આવી, એમાં એ બે જ વસ્તુ બચી ગઈ, એક રાજા અને પેલા વેદ બચી ગયા, એવું કંઈક સ્ટોરી છે. અને પછી માછલી આવી, પછી માછલી પેલા રાજા કે મને ઉપાડીને મૂકી દે, પછી એને બચાવી લીધી, પછી એને ઘડામાં નાખી, ત્યાં મોટી થઈ ગઈ, મત્સ્ય અવતાર, મત્સ્ય અવતાર. પછી એ માછલી તો અંદર નાખીને તો મોટી થતી જાય. એટલે પછી રાજાએ શું કર્યું, રાજાને કહેતી જાય કે હવે આમાં મૂક, તળાવમાં મૂકી, પછી એમાંય મોટી થઈ ગઈ, પછી એનાથી મોટી, આવું બધી વાતો આવે છે. ટૂંકમાં એ પ્રલયમાંથી ભગવાન પાસે પોતાનું એક અવતાર, મત્સ્ય અવતાર, આ બધું, અને વેદને બચાવી લે છે, એવી આખી સ્ટોરી છે. ટૂંકમાં પુરાણો પોતે, ભગવાન પોતે આ પ્રકારે અવતાર ગ્રહણ કરે છે. તો બધું મિથ્યા કેવી રીતે હોય? તો કે દરેક, મેં કહ્યું એ પ્રમાણે શાસ્ત્રમાં તમને બે પ્રકારના વર્ણન મળશે. કયા બે પ્રકારના વર્ણન? એક તથ્ય અનુસાર હોય, સત્ય જે પ્રકારનું હોય એને અનુસાર એક પ્રકારનું વર્ણન, આ એક વર્ણન. બીજું વર્ણન કેવું છે? કોઈ પ્રયોજનને ધ્યાનમાં રાખી તત્કાલ પૂરતું એનું વર્ણન થાય, એનું નિરૂપણ થાય. કયા હેતુથી? ભવિષ્ય વૃત્ય, પાછળથી એને કરી નાખવાનું, પાછળથી એને ફેંકી દેવાનું એટલે એનો ઉપયોગ પૂરો થઈ જાય, જે હેતુ હોય એ હેતુ કરી જાય પછી કરી નાખે. આવા બે પ્રકારના વર્ણન મળશે, એક તથ્ય અનુસાર અને બીજું પ્રયોજન અનુસાર. એક કેવું છે, બીજું પણ આપણે કહી શકીએ, એક શાસ્ત્રમાં એક વિભાગ કેવો છે, કેવો વિભાગ છે? પ્રમાણ વિભાગ. પ્રમાણ વિભાગ એટલે જેમાં વસ્તુ કે તત્વ જેવું છે એવું બતાવે. અને બીજો વિભાગ કેવો છે? નિર્માણ વિભાગ, એવું કહી શકીએ. નિર્માણ વિભાગ એટલે શું? જ્યાં તમારા અંતઃકરણને પેલા સત્યને સમજવા માટે તૈયાર કરવામાં. એટલે પહેલો તબક્કો જે શાસ્ત્રમાં સર્વયોગ અને પછી જ્ઞાન યોગ, એમ પહેલા આવે અંતઃકરણને તૈયાર કરવાનો વિભાગ, નિર્માણ વિભાગ, અને એના પરિણામે પેલું જે સત્ય છે એ તમે સમજવા તૈયાર થાવ, તે વસ્તુ આવે. એટલે મેં કહ્યું પ્રમાણે બે પ્રકારની વર્ણન આવે. તો જન્મનું વર્ણન, મૃત્યુનું વર્ણન, સૃષ્ટિનું, પ્રલયનું, આ બધાથી વર્ણન છે. એ શેના વર્ણન છે? વૈરાગ્ય જન્મે એટલા એ પતી ગયું. પછી શેની વાત આવે? પ્રમાણની વાત. સત્ય જેવું છે એવું તમને બતાવવામાં આવે, તમને દ્રષ્ટાંત આવે. હવે તો ખરેખર થયું છે. કાશીમાં એક ભાઈ રહેતા હશે, એને તરત પંડિત હશે અને એના ઘરે એક દીકરો હતો. તો એ વ્યાકરણ વગેરે ભણાવતા હશે. પછી
એના દીકરાને કહેતા તો અંદરના રૂમમાંથી પેલી ચોપડી લઈ આવતો. એટલે પેલો બાળક તો ના બહુ નાનો હતો, સોરી, એનો બાળક નાનું હતું અને ગમે પેલા અંદર રૂમ હોય ગમે ત્યાં જતો રહે ને ગમે ત્યાં હાથ નાખે, જૂના જમાનાના ઘર હોય, કીડી મંકોડા વીછી આ બધું હોય. એટલે એના પિતા એને કહ્યું, બાળકને સમજાવવા માટે થઈ અને પેલો જાય નહીં એટલા માટે પેલો અંદર ગયો, અંદરના રૂમમાં નાનું બાળક. એટલે કીધું ત્યાં નહીં જવાનું, હું તો માન કરતો જ. એટલે કીધું ત્યાં જવાન નહીં. કે કેમ? તો કે ત્યાં હાવ છે, હાવ છે, જવાન નહીં. એટલે પેલાના મનમાં થતી હાવ, એટલે એ રૂમમાં એ જાય નહીં કોઈ દિવસ, ખાસ સમજાવવા તો ના છે. પછી એને ગુરુકુળમાં મોકલ્યો, 3-4 વર્ષ પછી એને ગુરુકુળમાં મોકલ્યો. 12 વર્ષ થયો અને ગુરુકુળથી પાછો આવે છે. પછી પાછા બંને બાપ દીકરો બેઠા હશે પણ બધું ચાલતું હશે. એટલે એક દિવસ કે ચાલ તો પેલી રૂમમાંથી ચોપડી લઈ આવતો, પેલા રૂમમાં તો ત્યાં નહીં જાઓ. કેમ? તો કે ત્યાં આવ છે. બોલો, હજી તને હાવનો ડર છે? હજી તું ગભરાય છે ત્યાં હાવથી? હાવ એટલે એમ કે કોઈ ભૂત એમ હું માનતો હશે. હજી તું ગભરાય છે? એટલે કે તમે તો કહો છો ત્યાં હાવ છે, હું ના જાઉં, એવું તમે જાઓ. એટલે પિતાજી બહુ હોશિયાર હતા. એને શું કર્યું, થોડી વાર વિચાર કર્યો. પછી અને આ બ્રાહ્મણ હશે એટલે તરત શું કર્યું, એક યંત્ર લીધું. યંત્ર લઈ કંઈક એમાં લખી અને પેલાના બાવડે બાંધી દે છે. એને બાવડે એટલે બાળકના બાવડે બાંધી દીધું. પછી કે હવે અમે આ લગાવી દીધું છે ને એટલે કે તને કંઈ થશે નહીં. એટલે તું તારું જા, આ પહેરી લીધું ને દૈવી છે એટલે આમાં કંઈ થવાનું નથી, જા તું હવે લઈ આવ, હવે કંઈ નહીં. તે પહેરીને પહેલો પિતાના વચનમાં શ્રદ્ધા હતી એટલે પહેરીને અંદર કાંઈ ના પાછું આવે. આવું કેટલાય વખત આપણે અંદરના રૂમમાં જાય. પછી એક દિવસ પિતાએ કાઢીને તો કે કેમ ખાવો છો આ કરશો? તો કે જો ત્યાં સાચો આવઈ નહોતો અને આપણે આમાં કંઈ છે આ જે યંત્ર મેં સજાવ્યું એમાં કંઈ છે નહીં, એ તો માત્ર લોખંડનું કે તાંબાનું છે, કશું છે નહીં. તો પછી શું કરવાનું? એ વખતે એને અંદર જતા રોકવો હતો એટલે આ કર્યું. અને હવે તારા મનમાં એક ગ્રંથિ બેસી ગઈ એટલે એમાંથી મુક્ત કરવા માટે આપેલું તાવીજ પહેરાવ્યું. એ પણ સાચું નહોતું અને કઢાવ્યું એ પણ સાચું નહોતું. પણ તારા મગજને બંને વસ્તુમાંથી મુક્ત કરવા માટે એ સમયે જરૂરી જે ઉપાય હતા એ ઉપાય અજમાવો. એમ શાસ્ત્રમાં 2 વસ્તુ આવે. પહેલા ઉત્પત્તિની વાત કરે, પ્રલયની વાત કરે, અનેક પ્રકારની સાધનાની વાત કરે, ભગવાન પોતે જ વાત કરે, ઉપનિષદ પોતે વાત કરે, કુર્વન્તે વેદ કર્માણિ, આ બધું જ ચાલે. અને એનો સમય આવે ત્યારે શું કે હવે દૂર કરો અને પછી કે આ બધું ખોટું એવું આવે. સમજવું પડે ક્યારે કોને કેમ કહેવામાં આવે છે એ સમજવું રહે. અને છેલ્લે તો શું બધું ફેંકી દો અર્થાત ઇતિહાસના પરમાત્મા અશુદ્ધ બંધને નથી, બંધને અત્યારો અને મુક્તિ પણ અત્યારો. હું બંધનમાં છું એ એક પ્રકારનો અત્યાર. જો બંધનના 2 નામ, શું નામ? સરસ. અજ્ઞાનનું એક નામ શું છે કે હું બદ્ધ છું. અજ્ઞાનનું એક નામ કે હું બદ્ધ છું. અને મુક્ત થયો એ અજ્ઞાનનું બીજું નામ છે. અજ્ઞાનનું બીજું નામ શું છે? મુક્ત થયો. હા, એમાં શું? એમાં અજ્ઞાન મુક્તિ અનુભવું છું અને તમે કહો છો કે હું અજ્ઞાની છું. કેમ? કારણ કે મુક્તિ વાસ્તવિકતા નથી. અર્થાત તું ક્યારેય બંધનમાં હતો જ નહીં. બંધન નામની ઘટના વાસ્તવિક હોય તો મુક્તિ વાસ્તવિક છે. મુક્તિ કોઈ વસ્તુ નથી, એ તો હતી જ, વિદ્યમાન હતી. મુક્તિ વિદ્યમાન જ હતી એટલે મુક્તિ થઈ નથી.
એવું માનવું કે મુક્તિ થઈ એ શું બતાવે છે કે બંધન સાચું હોય. મુક્તિ થઈ એવું લાગે તો આપણે હંમેશા ગભરાય, પાછી આવી જશે તો, પાછી આવી જશે તો, પાછી આવી જશે તો. એટલે ઘણા તમે જોજો ઓર્થોડોક્સ લોકો હોય એ પછી આમ કોઈ પણ વસ્તુ ચુસ્તતાથી બની છે. ચુસ્તતા આપણે તો એ હદની વાત છે, કોઈ ચુસ્તતા નહીં. પછી કોઈ નિયમો અમને લાગુ નથી પડતા. મહાત્માઓને કોઈ નિયમો ખરેખર નિસ્ત્રી વાક્ય આવે નિસ્ત્રય ગુણની પતિ વિચરતા, જે ત્રણેય ગુણથી પર એવી જે સ્થિતિ છે, એવું જે પરમાણુ સત્ય છે, એમાં રાજ્ય છે, એમાં જે નિષ્ઠ છે, એના માટે કોઈ કયો રૂલ છે, કો વિધિ, કો નિષેધ, એને નિષેધ વિધિને નિષેધ ડૂઝ એન્ડ ડોન્ટ્સ એને લાગુ ના પડે. એને યાદ કે જો લાલ લાઈટ છે, રેડ લાઈટ છે, પીળી લાઈટ છે, આ ખાવાનું, આ નહીં ખાવાનું, ચાલવાનું, ઉઠવાનું, બેસવાનું, જપ કરવાનું, 5 વાગ્યા ચલો આમ કરો, 6 વાગ્યા આમ કરો, 7 વાગ્યા ગાયત્રી કરો, સંધ્યા કરો. આખો દિવસ આમ ના હોય. આ એક તબક્કો છે. અહીંયા કઈ આ પરની વાત કરે એટલે બહુ સમજવાની જરૂર છે. અહીંયા આ જે અહીં જે કહેવામાં આવે છે ઇતિહાસ પરમાનંદતા, પરમ સત્યમાં કોઈ દોરાચોટ, કોઈ કશાથી બંધાયેલ નથી. એટલે ભગવાન કૃષ્ણને બહુ ટીકા થાય છે, પણ એ કશામાં બંધાયેલા જ નથી. શેના માટે બંધાય? એ જાણે છે એ શેના બંધાય? એ ટીકા કરતા નહીં ઓળખે છે, ક્યાંથી બોલે છે. એને કોઈ બંધન લાગુ જ ના પડે. બધા નિયમો તોડવા પડે તો તોડવા પડે. શેના પડે? એટલે આ સમજવાની જરૂર છે. હવે શું ચર્ચા આવે છે? કે ચર્ચા પછી કરે બહુ ઘણા બધા વાક્યો ઉદ્ધૃત કર્યા કે ઉત્પત્તિ પ્રલયો અભાવ બધા જીવનમાં કથમ ઉત્પત્તિ પ્રલયો અભાવ ઇતિ ઉચ્યતે. પ્રશ્ન થાય કે ઉત્પત્તિ અને પ્રલય ટૂંકમાં નાશ પણ નથી, જન્મ પણ નથી, કેવું કે એનો જવાબ આપે છે. હવે હું અહીંથી ભાષ્ય આગળથી વાંચું છું એટલે તમારી પાસે ચોપડી હોય તો અંદર જોજો તો જરા વધારે મજા આવશે. એવું કે ઉત્પત્તિ પણ નથી અને પ્રલય પણ નથી, એવું કે એવો પ્રશ્ન થાય. એટલે કે દ્વૈતસ્ય અસત્વાદ, કારણ કે દ્વૈત જ નથી. ઉત્પત્તિ માટે પણ દ્વૈત જોઈએ, જન્મ માટે શું જોઈએ? દ્વૈત જોઈએ. કોઈ પણ જન્મ તમે વિચારશો, જન્મ માટે દ્વૈત જોઈએ. દ્વૈત ના હોય તો જન્મ શક્ય નથી. વિકાર ના થાય, કોઈ પણ વસ્તુનો પરિવર્તન આવે જ નહીં તો બીજી વસ્તુ જન્મે કેવી રીતે? રોટલી ઘઉંના લોટમાંથી રોટલી બનાવવી પડે તો તમારે કંઈક કરવું તો પડે. એમને થઈ જાય બસ રોટલી એટલે રોટલી આવી ગઈ એમ નથી. આપણે અલ્લાહભાઈ 40 શ્લોક કેવું નથી ત્યાં અલ્લાહને બોલે શું કરતો તો એ ચીડા આમ ઘસે ના આવે એવું નથી. આ કંઈક જન્માવવું પડે, કરવું પડે ત્યારે થાય. પણ કરવામાં તેવું છે બીજું કંઈ છે જ નહીં. એટલે કે છે ઉત્પત્તિ એટલે કે જન્મ, વિકાર, આ બધું ની શક્યતાઓ જ નથી. કેમ? કારણ કે બીજું છે નીકળી ગયું છે. ના દ્વૈતસ્ય અસત્વાદ, દ્વૈત જ નથી. આટલું બહુ ધ્યાનથી સાંભળજો. દ્વૈત છે નહીં. દ્વૈત એટલે બીજું, અને બીજું એટલે શું? મારાથી અલગ. મારાથી અલગ એટલે શું? મારામાં જે છે તે ત્યાં નથી અને ત્યાં જે છે એ અહીં આપણા જેવું જ બીજું હોય તો બહુ વાંધો નથી. પણ આપણાથી અલગ હોય, મારી પાસે સોનાની માળા,
અને તમારી પાસે ચાંદીની માળા, તો તમને એમ થાય મારે સોનાની જોઈએ, અને મને એમ થાય મારે ચાંદીની જોઈએ. અલગ કશું છે જ નહીં, અને સરખે સરખું પણ બે નામની વસ્તુ જ નથી. આવું તમે ક્યાંથી લેવા? એટલે ભાષ્યકાર પ્રમાણ ઉદ્ધૃત કરે છે. એટલે ઉપનિષદના આવા વાક્યો જ્યાં દ્વૈતનો નિષેધ છે એવા વાક્યો બતાવે છે. યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતી, એક વાક્ય કેવું છે કે જાણે કે દ્વૈત, જાણે કે, બોલો શાસ્ત્રમાં આટલું વાક્ય મળ્યું, જાણે કે યત્ર હિ દ્વૈતમ ઇવ, ઇવ શબ્દ આવ્યો ને એના ઉપરથી નિપુણ લોકો આગળ કહ્યું ને વેદાંતેષુ વિચક્ષણ લોકો, જુઓ આ તો આપણને આવું બતાવ્યું છે ને આટલું વિસ્તાર કરીને, એ તો આચાર્યોનો કૃપા છે. બાકી એમણે પોતે તો આટલા નાના નાના વાક્યો ઉપરથી આ બધું સમજી ગયા. કયા વાક્યો ઉપરથી? દ્વૈતમ ઇવ હિ ભવતી, અદ્વૈત જાણે કે શબ્દો વાપર્યો ને શાસ્ત્રે, એના ઉપરથી એમણે આપણને બતાવ્યું કે સ્વપ્નની જમાન હોવું જોઈએ, જાદુ જેવું આ જગત હોવું જોઈએ, ગંધર્વ નગરી જેવું હોવું જોઈએ. આ બધી આ પ્રક્રિયા કહેવાય. આને શું કહેવાય? પ્રક્રિયા. એ લઈ આવ્યા, શાસ્ત્ર નથી. ઉપનિષદમાં આપણને આવું બતાવ્યું નથી કે સ્વપ્ન સમાન છે. ઉપનિષદ તો આટલું કે દ્વૈતમ ઇવ હિ ભવતી, જાણે કે દ્વૈત છે. આ જાણે કે એટલે શું? એટલે પંડિત વિચક્ષણ લોકો આવા આટલા વાક્ય ઉપર વિચાર કરે અને શ્રદ્ધા કરે. શ્રદ્ધા અને કહેવાય આટલું હોય પછી જાણે કે સમજ્યા કર્યા વગર ઉપનિષદ શબ્દો વાપરે છે. એમને એવું ના કે એમના મનમાં એવો વિચાર ના આવે કે આવું શું છે. એક એક વાક્યને ગંભીરતાથી લે અને ધ્યાન એટલે વિચાર અને ચિંતન કહેવાય, જે શ્રદ્ધાને કારણે જન્મે. આ વાક્ય પ્રમાણ છે અને માટે સત્ય હોવું જોઈએ. તો કઈ રીતે? ચલો અનુકૂળ ચિંતન કરો. એને કારણે એમને આ બધા અર્થ મળ્યા. આખું કારિકા આવા વાક્યો ઉપરથી છે, માત્ર આવા વાક્યો ઉપર. પછી આવું બીજું કયું વાક્ય તો કે છે નાના ઇવ પશ્યતિ, જ્ઞાની પુરુષો શું જુએ છે? આ નાના ઇવ પશ્યતિ, આ અનેકપણું ઇવ એટલે એટલે જાણે કે, આપણે કહીએ એ જાણે કે માંદો નથી જાણે કે માંદો છે, અથવા જાણે કે સાચું બોલતો એવું લાગે છે ને, જાણે કે સાચું બોલે મીન્સ કે ખોટું જ બોલે છે. એમાં અનેકપણું જાણે કે છે. આ કેવું છે અનેકપણું? વ્યક્તિ ઊભી હોય અને સામે 15 અરીસા હોય, તો 15 કપ ચા લઈ આવવાના. હું ઊભી હોઉં અને 15 અરીસા હોય મારી સામે, તો તમે કેટલો ચા લઈ આવો? ના 15 લઈ આવે. એક જ 15 છે જ નહીં, એક જ માણસ. અહીંયા શું છે? નાના ઇવ પશ્યતિ, આવું વાક્ય. બીજું કયું વાક્ય? આત્મા એવ ઇદમ સર્વમ. જો આ એક વાક્ય કેવું છે? આમાં એક શબ્દ ખોટો છે, એક શબ્દ સાચો છે. આત્મા, જો આ વાક્ય કેવું છે? આત્મા એવ ઇદમ સર્વમ, આત્મા જ આ બધું છે. આમાં સાચું શું ખોટું શું? આત્મા આ બધું જો, આત્મા આવી રીતે કહેતા હશે આત્મા જ આ બધું છે. આમાં સાચું શું? કયો પાર્ટ? આત્મા. અને કયો પાર્ટ ખોટો? સર્વ. ઇદમ સર્વ. સર્વ શબ્દ વાપર્યો પણ ખરો અને એને બનાવી શું દીધું? આત્મા. આત્મા એવું ઇદમ સર્વ, આ બધું આત્મા છે એમ કરીને આ સર્વને વાળી ચોળીને શેમાં નાખી દીધું? આત્મા.
એટલે એક જ વાક્યમાં બાદ કરી નાખ્યો. તેનો બાદ કરી નાખ્યો. એક જ વાક્યમાં સર્વ અને આત્મા બે ભેગા ના જાય, કાં તો એક હોય કાં તો બે હોય. આ એક કાં અનેક. પણ એમણે શું કર્યું? આ એકમાં જ બધા મૂકી દીધા. એટલે બધાએ સમજાવાઈ ગયા, સમજાવવાની જરૂર છે માટે, અને સાથે એનો બાદય કરી નાખ્યો. કઈ રીતે? કારણ કે સર્વને સર્વની સત્તા નથી, આત્મા જ છે. આ બધું આત્મા જ છે એમ કહી દીધું. એવું બીજું વાક્ય. કયું વાક્ય? બ્રહ્મ વેદમ સર્વમ, બ્રહ્મ ઇદમ સર્વમ. બ્રહ્મ કે ને એટલે આપણે કઈ આ બધું બ્રહ્મ છે, એમાં હું છૂટો રહી જાઉં. બ્રહ્મ શબ્દ વાપરે ત્યારે શું થાય? બ્રહ્મ આ બધું છે. તત્પર બ્રહ્મ એટલે તત્પર, એટલે આપણે એમાં બાકી રહી જાય. અર્જુનને આવો પ્રશ્ન થઈ ગયો. જો બ્રહ્મ શબ્દ વાપરે ત્યારે ખરેખર શું થવું જોઈએ? બ્રહ્મ આ બધું છે ત્યારે હું ક્યાં જઉં? હું આ બધાનો આવી જાઉં. હું એમ કહું કે બ્રહ્મ કે તત્પર આ બધું છે, ત્યારે મારે મારી જાતને બહાર કાઢવાની કે અંદર નાખી દેવાની? અંદર જતી રહે, બધામાં જ જાય ને. આ બધુંમાં હું આવી છું. હું એટલે આ શરીર, અને એ બધાને ખરેખર કોણ થયા? બ્રહ્મ. આ વસ્તુ થઈ. ભગવાને જયારે વિશ્વરૂપ બતાવે ને એટલે બધાનો નાશ થઈ રહ્યો છે. કોઈ ભગવાનની દાઢમાં ચોટેલા છે, કોઈ અંદર ફસાઈ ગયા છે, આમ લટકે છે, આવું બધું ચાલે છે. એ જોઈને અર્જુન તો આમ છે ધ્રુજી ગયો. પછી ભગવાન કે આ સંકેલો, આ બધું સંકેલો જરૂરી. એને શું થયું? એને પોતાની જાતને આમાં છૂટી રાખી અને આ બધું જોયું. તું આની અંદર છો ભાઈ, તું બહાર નથી ઉભા રહેવાનું. તું આની અંદર જ છો. તારું મૃત્યુ નહીં થાય હમણાં, પછી થશે, પણ તું બી આમાં છો જ. જો એમાં અને આ બધું ભગવાનમાં આવ્યું તો એને ડર ના લાગ્યો, કારણ કે જાણે કે હું ભગવાનની કૃપાનો પાત્ર છું. પણ એ આમ બહાર ઉભો રહ્યો અને એ માને છે કે આ બધું ચાલી રહ્યું છે. એની એ ભૂલ ખરેખર એ આજે અંદર અહંકાર હંમેશા પોતાની જાતને બહાર રાખે એવું થાય. પણ એ પણ આ બધામાં અંદરનો એક પાર્ટ જ છે. આત્મા અલગ છે, અહંકાર તો અંદર જ જતો રહે. પણ આ બે વાક્યમાં આ બ્રહ્મે વેદમ સર્વમાં આપણે આપણી જાતને દૂર રાખીએ. એટલા માટે ખરેખર પહેલું વાક્ય વધારે સારું છે. કયું વાક્ય? આત્મા વેદમ સર્વમ, એ વધારે સારું છે આના કરતા. પછી બીજું કયું વાક્ય? એકમેવ અદ્વિતીય, છંદોગ્ય ઉપનિષદ. એક જ છે, એવ એક જ માત્ર અને અદ્વિતીય. એક કો એટલે અદ્વિતીય કહેવાની જરૂર જ, છતાં પણ જરા જેટલું પણ દ્વૈતનો અધ્યારોપ ન કરીએ. એટલા માટે વળી પાછું 3 વસ્તુનો આચાર્ય એવી રીતે બતાવે કે એક દ્વારા સજાતીય નો બાદ કરી દે છે, એવ દ્વારા વિજાતીય ભેદ બાદ કરી દે છે, અને અદ્વિતીય દ્વારા સ્વગત ભેદ પણ નથી. 3 પ્રકારના છે. સજાતીય બધા સરખા હોય, આમાં બધી દ્રાક્ષ છે, પણ બધી કેવી છે? આ ગુચ્છામાં બધી બહુ છે, પણ બધી સરખી. એટલે સજાતીય ભેદ. સજાતીય ભેદ છે, એક જ જાતિની બધી, પણ તોય એક જ નાની, એક જ મોટી, એકનું સ્થાન અહીંયા, એકનું સ્થાન ત્યાં, આ ન દેખાય, આ દેખાય. આ બધું છે ભાઈ, ભેદ છે. અને સજાતીય ભેદ છે. વિજાતીય ભેદ એટલે શું? કે આ દ્રાક્ષ છે અને અહીંયા ધારો કે બીજી વસ્તુ મૂકી હોય એ સફરજન હોય, ત્રીજી વસ્તુ મૂકી હોય એ કેરી હોય, તો આ કેવા ભેદ થયા? વિજાતીય ભેદ. આત્મામાં આવા ભેદ નથી, આત્મા જેવા બીજા આત્મા એવું નહીં, આત્માથી અલગ એવું ભેદ નહીં. ત્રીજો ભેદ કયો? સ્વગત. સ્વગત ભેદ એટલે શું? આખું એક, પણ આમાં પેલી ડાળી છે, દ્રાક્ષ છે,
અહીંયા ઝાડ હોય તો ઝાડ બી હોય. ટૂંકમાં એક જ વૃક્ષમાં જેમ ડાળી હોય, પાંદડા હોય, ફૂલ હોય, ફળ હોય, કળી હોય, આ બધું હોય. આ શું કહેવાય? અંદર અંદરના દેહ. આ આખું શરીર, પણ આ માથું, આ પગ, આ હાથ, આ બધું શું થયું? સ્વગત અંદર રહેલા ઇનહેરન્ટ. તો આત્મા, આ જોજો, આ એકે ભેદ આપણને પસંદ નથી એટલે એને નકારે છે. મારામાં ને મારામાં આત્મ તત્વ શું આમ ભાગલા વાળું છે? ઉપર એક, બીજું માથું, આવું બધું છે? તો કે નહીં. કેટલું સુંદર છે, વિચાર કરો સત્ય કે એના જેવું કઈ નથી, એનાથી અલગ કઈ નથી, અને એના પોતાનામાં પણ અંદર ખાડા ખબડા, ઊંચું નીચું, આ આખું એક. પણ પગને ફ્રેક્ચર થાય, ડાયાબિટીસ થાય તો કે હવે પેલું ગેંગ્રેન છે, કપાવો. અથવા તો પગ હોય તો નકામો થઈ જાય. આ બધા ભેદ આપણને ના પહોંચાય. એટલે કોઈ પ્રકારના ભેદ નથી. આવું સુંદર એકમ એવ અદ્વિતીય, એટલે ક્યાં સુધી દ્વૈતનો નાશ કરે, નિષેધ કરે. અચ્છા, પછી બીજું વાક્ય, ઇદમ સર્વમ યદ અયમ આત્મા. ઓના જેવું જ છે આગળના વાક્ય છે. ઇદમ સર્વમ યદ અયમ આત્મા, આ બધું જ આત્મા છે. ઇત્યાદિ નાના શ્રુતિભ્ય, આવી અનેક શ્રુતિઓ દ્વારા દ્વૈતસ્ય અસત્વમ સિદ્ધમ, દ્વૈતનું મિથ્યાત્વ સિદ્ધ થયું. આ ચેપ્ટરમાં ભાષ્યકારે આ રીતે પ્રમાણ દ્વારા શું સિદ્ધ કર્યું? દ્વૈતનું અસત્વ એટલે અદ્વૈત પુરવાર થયું. તો પછી હવે પ્રશ્ન થાય. હવે કયો પ્રશ્ન છે? હવે પ્રશ્ન જન્મે છે. જો દ્વૈત હોય જ નહીં, તમે કહો છો કે દ્વૈત નથી, તો પૂર્વ પક્ષ કહે છે અમે કહીએ છીએ કે અદ્વૈત નથી. દ્વૈત નથી તો અમે કહીએ છીએ કે અદ્વૈત પણ નથી. એટલે હવે ચર્ચા આગળ ચાલે. શું કે છે? તતો હિ ઉત્પત્તિ પ્રલય વા સ્યાત ન અસત. પ્રશ્ન કરે છે કે જન્મ, પહેલા એનો પ્રશ્ન એવો છે કે જન્મ કેમ નહીં? એટલે આપણે કહીએ છીએ જન્મ ત્યારે જ શક્ય બને જ્યારે વસ્તુ, એક વસ્તુ હોય એમાંથી બીજી વસ્તુ જન્મે. સંપૂર્ણપણે વસ્તુ હોય જ ના. આપણે સજે વિષાણા દે જેમ સસલાના શિંગડામાંથી શું જન્મે? સસલાના શિંગડામાંથી કોઈ જન્મી ના શકે. એમ ન અપી અદ્વૈતમ ઉત્પદ્યતે લીયતેવા. અદ્વૈત જન્મ, અદ્વૈતનો જન્મ પણ શક્ય નથી અને અદ્વૈતનો નાશ પણ શક્ય નથી. પેલા લોકો શું કહે છે? પૂર્વ પક્ષ હવે એની વાત ઉપર આવ્યું છે કે જેમ અદ્વૈતનો તમે નિષેધ કર્યો કે અદ્વૈતની ઉત્પત્તિ નથી અને પ્રલય નથી અને એનો જન્મ નથી અને એનો મૃત્યુ નથી, એ પ્રકારે અમે કહીએ છીએ કે અદ્વૈત છે જ. અદ્વૈત ના હોય તો શું થઈ ગયું? શૂન્ય. તો શું આવ્યું? શૂન્યવાદ. આ છે જ નહીં, બસ. અનિતા આજે ચર્ચા છે ને એ જમાનામાં આ ગૌડપાદાચાર્યજીને મુખ્ય, એમના મુખ્ય જેને એમને સમજાવવાના છે એ કોણ છે? બૌદ્ધ લોકો. બૌદ્ધ લોકો છે અને બૌદ્ધના 4 પાટાઓ હતા. એમને એમની સાથે ખાસ વાત કરે અને એવો મત પણ છે. આપણે આગળ પહેલા શરૂઆતમાં ચર્ચા કરેલી આ વાતનો મેં ઉલ્લેખ કરેલો કે ગૌડપાદાચાર્યજીને કોઈ ઘણા લોકો બૌદ્ધવાદી માને છે. બધા નથી સ્વીકારતા કે આ ગ્રંથમાં ગૌડપાદાચાર્યજી વેદાંતની વાત કરે છે, અદ્વૈતની વાત કરે, એવું બધા નથી સ્વીકારતા. બૌદ્ધવાદીઓ શું માને છે કે ગૌડપાદાચાર્યજી શૂન્યવાદની વાત કરે છે અને છદ્મ બુદ્ધ હતા એવું માને છે. છદ્મનું એટલે છુપાયેલા બુદ્ધિસ્ટ પંથના આચાર્ય એવું માનનારો પણ એક વર્ગ છે.
આપણે આ કશું નથી સ્વીકારતા, આપણે તો બહુ દ્રઢતાથી માને, કારણ કે આપણા જ આચાર્ય છે પરંપરામાં. ગૌડપાદાચાર્યજી, પછી ગોવિંદપાદાચાર્યજી, પછી શંકરાચાર્યજી, અને પછી આપણી આખી પરંપરા. એટલે આપણે તે સ્વીકારતા જ નથી. પણ હવે પૂર્વ પક્ષનો મુખ્ય પ્રશ્ન શું છે કે તો પછી અદ્વૈત નથી. ચલો તમે આઈ ઉગાડી દો છો તો અમે કહીએ કે અદ્વૈત ક્યાં છે ભાઈ? એટલે હવે એ જવાબ આપવાનો છે. અદ્વયમ છે ઉત્પત્તિ પ્રલય વચ્ચેથી વિપ્રતિસિદ્ધ. આપણે કહીએ છીએ કે જો અદ્વૈત જરાક હવે ના સમજ પડે તો કઈ નહીં, પણ સાંભળો, જરાક બુદ્ધિને વ્યાયામ મળશે. બુદ્ધિને થોડો વ્યાયામની જરૂર હોય છે, એ તો કટાઈ જાય. એટલે ના સમજ પડે તો બી સાંભળજો. અદ્વયમ છે ઉત્પત્તિ પ્રલય વચ્ચે. પેલા કે છે અદ્વૈત પણ નથી. એટલે આપણે કહીએ છીએ શું કે અદ્વૈત જો ના હોય અને અદ્વૈતની ઉત્પત્તિ પ્રલય, તમે કહો છો કે અદ્વૈત નથી, એ વસ્તુ અમે તો સ્વીકારતા જ નથી. અદ્વૈત ના હોય એ બુદ્ધિ ક્યારે સ્વીકારી શકે નહીં. યસ્તુ પુનઃ દ્વૈત સંવ્યવહાર રજ્જુ સર્પ. અદ્વૈતની ઉત્પત્તિ થતી હોય, પ્રલય થતો હોય, એ વસ્તુ જ અદ્વૈતની ઉત્પત્તિ પ્રલય કેવી રીતે થાય? જે વસ્તુ એક જ છે એ પાછી જન્મે અને પછી મૃત્યુ પામે એ શક્ય છે નહીં. એ તો બોલવામાં આપણને સમજ નથી પડતી, એટલે એ શક્ય નથી. યસ્તુ તો પછી અદ્વૈત વ્યવહાર તમે સમજાવો છો કઈ રીતે? એટલે કે યસ્તુ પુનઃ દ્વૈત સંવ્યવહાર રજ્જુ સર્પવત આત્મની પ્રાણાદિલક્ષણ કલ્પિત ઇતિ ઉક્તમ. તો પછી અમે આ દ્વૈત વ્યવહારને કઈ રીતે સમજાવીએ છીએ? તો કે અમે આગળ કહી ગયા. કઈ રીતે સમજાવીએ છીએ? કે જે રીતે રજ્જુ ઉપર સાપ વગેરે ની કલ્પના થઈ છે, એ પ્રકારે સમગ્ર દ્વૈત જગતની અને દ્વૈત જગતમાં રહેલા વ્યવહારની કલ્પના થાય છે. એ રીતે અમે સમજાવ્યું છે. નહીં મનોવિકલ્પ, એટલે હવે ધીમે ધીમે આગળ ચાલે છે. નહીં મનોવિકલ્પનાયા રજ્જુ સર્પાદિ લક્ષણાયા રજ્વા પ્રલય ઉત્પત્તિ. શું કે છે? મનમાં જે સર્પ ઉત્પન્ન થાય છે રજ્જુ, અને તમે તે સર્પને જોજો, સાંભળજો, છે વાસ્તવમાં રજ્જુ, અને તમે સર્પની કલ્પના કરો છો, તો એને કઈ પ્રકારની ઉત્પત્તિ કહેવાય? એ સાચી કહેવાય કે મિથ્યા કહેવાય? એટલે આપણે એને કહીએ છીએ, પેલો પ્રશ્ન એનો એ છે કે જગતની ઉત્પત્તિ ને પ્રલય સાચો છે. એટલે આપણે કહીએ છીએ કે મનમાં જે કલ્પના થઈ હોય એને ઉત્પત્તિ ના કહેવાય અને એનો પ્રલય ના કહેવાય. સર્પની ઉત્પત્તિ થઈ અને નાશ થયો, ક્યાં ગઈ? એ કલ્પનામાં. એને સાચી ઉત્પત્તિ ના કહેવાય અને એને સાચો પ્રલય પણ કહેવાય નહીં. નજ્ય મનથી રજ્જુ સર્પસ્ય ઉત્પત્તિ પ્રલયો વા નજ્ય ઉભયત હવા. મનમાં એની ઉત્પત્તિ પ્રલય કે બંને સાથે એ પણ શક્ય છે નહીં. તથા માનસત્વ અવિશેષા દ્વૈતસ્ય તદુપરાંત એ ઉત્પત્તિ ને પ્રલય પણ ક્યાં સુધી ટકે છે? જે પ્રકારના હોય, જ્યાં સુધી મન હોય ત્યાં સુધી ટકે. જેવું મન સુષુપ્તિમાં જતું રહે છે, ત્યારે જ્યારે મન રહેતું નથી, ઊંઘી જઈએ ત્યારે મન હોતું નથી, ત્યારે સર્પ ક્યાં ગયો? એની ઉત્પત્તિ પ્રલયનો શું થયું? અર્થાત જ્યાં સુધી મન છે ત્યાં સુધી જ માત્ર થોડી ક્ષણ એવું લાગે છે કે સર્પની ઉત્પત્તિ છે કે એનો પ્રલય છે. જેવું મન ગયું એવું આ કંઈ છે જ નહીં. અને તો શું થયું એનું? તો શું એ સિદ્ધ થાય છે કે મન છે ત્યાં સુધી છે, મન નથી તો આ કંઈ છે નહીં. તો ઉત્પત્તિની આ પ્રલય કોને આભારી છે? મનને આભારી. જે મન પોતે મિથ્યા છે, કારણ કે કલ્પના એ વાસ્તવિક વસ્તુ જ નથી.
વાસ્તવિકતા છે. એટલે હવે કલ્પના કરનાર વાસ્તવિક છે, નહીં કે જે કલ્પના થાય છે. અને જેવું એને જ્ઞાન થશે એટલે કલ્પના બંધ થઈ જશે. આજે આપણે જરા વધારે ડોઝ થઈ જાય છે એટલે એ બંધ કરીએ. પણ નહીં નિયતે મનસી સુષુપ્તે વા દ્વૈતમ દૃશ્યતે. મન જેવું રહેતું નથી, ક્યાં ઉત્પત્તિ કે પ્રલય પણ રહેતા નથી. અતઃ મનો વિકલ્પના માત્ર દ્વૈતમ ઇતિ સિદ્ધમ. અર્થાત આ વસ્તુ સિદ્ધ થઈ કે આ દ્વૈત ક્યાં સુધી છે? જ્યાં સુધી મન છે. અગત્યની વાત આવી ગઈ. જ્યાં સુધી મન છે ત્યાં સુધી દ્વૈત છે. જેવું મન ગયું એવું દ્વૈત નથી. આ તો દરરોજનો અનુભવ છે. દરરોજનો અનુભવ છે. સુઈ ગયા, જગત ગયું. જાગ્યા, આવી ગયું. એટલે તસ્માત સૂક્તમ દ્વૈતસ્ય અસત્વા નિરોધાદિ અભાવઃ. દ્વૈત જ નથી અને માટે દ્વૈતને કારણે મનને કારણે જન્મેલું આ બધું પણ નથી. એ પરમાર્થ સત્ય થયું. આ બધું નથી. ઉત્પત્તિ પ્રલય વગેરે જે મનની ઉપજ છે એ નથી, એ પરમાર્થ સત્ય થયું. હવે પેલો પ્રશ્ન આવશે કે તો પછી જે શાસ્ત્ર અદ્વૈતની વાત કરે, જે શાસ્ત્ર દ્વૈતની ઉપજ છે એ શાસ્ત્ર અદ્વૈતની વાત કરે તો એ પણ ખોટી. એ પ્રશ્ન હવે આવવાનો છે, જે હવે આવતા વખતે જોઈએ. આવતા વખતે જરાક એકદમ પહેલેથી જરા ગંભીર ચર્ચા માટે બધા તૈયાર રહેજો. એ કરવું જ પડશે. હું આના કાપડ છોડી દઉં, આ 2-3 થોડા પેजेस છોડી દઉં એવું કહેતા હો તો હું એ તૈયાર છું. તો આ છોડી અને 2-3 શ્લોક જવા દઈએ. ત્યારે મજા આવે. આવી પણ લાંબુ નહીં કરીએ, પણ ફટાફટ પતાવીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ